જય જલારામ, જય જલારામ, જય જલારામ. દીપક જોશી, ઝાંઝીબાર. આજે 25મી એપ્રિલ 2024 ગુરુવાર. દર ગુરુવારે આપણા જલારામ બાપાનો દિવસ છે. હું તમને આજે દર્શન આપું છું અને વર્ષોથી જલારામ બાપાનું પેલું મંદિર કિસુમુ કેન્યામાંથી, બીજું દાર એસ salaam ટાન્ઝાનિયામાંથી, અને વર્ષોથી લગભગ દરરોજ 250 થી 300 માણસ મહાપ્રસાદ લે છે અહીં મંદિરમાં આવીને. આ જલારામ સેવા મંડળ વર્ષોથી આ સેવા આપે છે. સવારના બ્રેકફાસ્ટને આપે છે, બપોરના મહાપ્રસાદ, અને બધા વાર તહેવારમાં જલારામ બાપા આ સેવા આપણા હિન્દુના, મુસ્લિમ, ક્રિશ્ચન જે પણ મંદિરમાં દરવાજે આવ્યો ભૂખ્યો આવે અને પેટ ભરીને જમીને જાય, એ મહાપ્રસાદ, એ જલારામ સેવા મંડળ દાર એસ salaam અને આખા દુનિયામાં જ્યાં જ્યાં જલારામ સેવા મંડળ છે બધી જગ્યાએ સેવા દે છે. એટલે તમે દાર એસ salaamમાં ફરવા આવો તો પ્રાર્થના કરવા આવજો, પૂજા કરવા આવજો અને મહાપ્રસાદ લઈને ચાલો. ચાલો હું તમને વધારે ઇન્ફોર્મેશન આપું. થેન્ક યુ. હું છું દીપક જોશી, ઝાંઝીબારમાં રહું છું, પણ વર્ષોથી અહીંયા દાર એસ salaam આવું એટલે જલારામ બાપાના મંદિરે જરૂર પગે લાગવા આવું, પ્રાર્થના કરવા આવું અને મહાપ્રસાદે લાવું. અને આ છે આપણા જલારામ બાપાની મૂર્તિ. જો કેટલા ભવ્ય લાગે છે. તમારા દર્શન માટે આ વિડીયો ઉતારું છું. તમે દાર એસ salaamમાં આવો, દાર એસ salaamની બારે આવો, આખી દુનિયામાં આવો, મારી સાથે બોલજો જય જલારામ, જય જલારામ, જય જલારામ. આજે ગુરુવાર છે. દર ગુરુવારે આવી રીતે પ્રસાદ, મહાપ્રસાદ બનાવવામાં આવે. અને આ તો મહાપ્રસાદ છે ને આપણે આ કંઈ ઓલું બીજી રીતે નથી. અને બધા 300 માણસ જે આ પ્રસાદ લઈ કેટલા પ્યારથી, કેટલા ખુશીથી બધા જમે અહીંયા મહાપ્રસાદ લઈ અને એપ્રિશિએટ કરીને પગે લાગે, પ્લસ આશીર્વાદ માટે આપણે આપણા જલારામ બાપા તો બેઠા છે. અને જે જલારામ બાપા સેવા મંડળ ને બધા ડોનર્સ ને બધા ભાઈઓ બહેનો ખંતથી આ સેવા દઈ છે, ભગવાન એને પણ આશીર્વાદ દે. ને આજે હું તમને આ વિડીયો ઉતારું છું તમારા અવેરનેસ માટે અને તમને આ દર્શન આપું છું. અને હું બધા આપણા જેટલા ભગવાનના પ્રસંગ ને આ જેટલા આપણા હિન્દુના પ્રસંગ થાય છે એમાં હું તમને દર ફેરે આવી રીતે સેવા, મારી સેવા તમને આવી રીતે આપીશ. અને આજનો જે પ્રસંગ છે ને આવી રીતે અહીંયા આપણા શ્રી જલારામ સેવા મંડળ આવી રીતે આ પોસ્ટ રાખે આવી રીતે, અને એની અંદર ઇન્ફોર્મેશન્સ આપે કે આજે છે રમણલાલ મોટીભાઈ પટેલ, હેપી બર્થડે છે એનો. આજે રમણભાઈ એના તરફથી આ મહાપ્રસાદ છે. આજનો મહાપ્રસાદ છે બુંદી, ગાંઠિયા, થેપલા, બટેટાનું શાક, કઢી, ખીચડી, દહીં અને ગોળ, છાશ, આચાર. આવી રીતે દરરોજનું મેન્યુ. ને મેન્યુ એટલે રેસ્ટોરન્ટનું મેન્યુ નથી, આ તો મહાપ્રસાદનું મેન્યુ છે. અને આ છે જલારામ બાપા શ્રી જલારામ સેવા મંડળ દાર એસ salaam ટાન્ઝાનિયા, ઈસ્ટ આફ્રિકા. હું દીપક જોશી ઝાંઝીબારથી આવું છું દર ફેરે, અને તમને બધાને જલારામ બાપાના આશીર્વાદ. જય જલારામ બાપા, જય જલારામ, જય જલારામ.